લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ શહેર પોલીસ મથકની હદ વિસ્તારની એમજી ડ્રીમ્સ અને લાલજી લ્યુમિન્સ નામની બાંધકામ સાઇટ પરથી 18,80,000ની કિંમતના કેબલ વાયરોની ચોરીનો ભેદ ઉકેલતી ગાંધીનગર એલસીબી. કલોલની એમજી ડ્રીમ્સ અને લાલજી લ્યુમિન્સ નામની બાંધકામ સાઇટ પર સુપરવાઇઝર તરીકે નોકરી કરતા સુનિલ પ્રહલાદભાઈ પટેલ ગત 25મી ઓક્ટોબરના રોજ બાંધકામ સાઇટ પર હાજર હતા. તે સમયે સ્ટોર રૂમની બહાર ફ્લેક્સિબલ ઇલેક્ટ્રિક વાયરનું બંડલ મળ્યું હતું, જેથી સ્ટોર રૂમમાં જઈ તપાસ કરતા એક બારી ખુલ્લી જોવા મળી હતી. જેના પગલે ચોરી થયાની આશંકા રાખી સ્ટોર રૂમમાં તપાસ કરતા રૂપિયા 18.80 લાખની કિંમતના ઇલેક્ટ્રિકલ ફ્લેક્સિબલ કેબલના 340 બંડલ ગાયબ જોવા મળ્યા હતા. જેથી સીસીટીવી ચેક કરતા સ્ટોર રૂમની આસપાસ લગાવેલ સીસીટીવી ચેક કરતા અજાણ્યા 6 શખ્સો વાયરના બંડલોની ચોરી કરીને જતા જોવા મળ્યા હતા. લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ડીબીવાળાએ અલગ અલગ ટીમો બનાવી ઘનિષ્ઠ તપાસનો દોર શરૂ કર્યો હતો. દરમિયાન બાતમીના આધારે ગુનાને અંજામ આપનાર 8 જણાની તસ્કર ટોળકી પૈકી 6 ચોરને ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે 20,61,000ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ગુનાનો ભેદ ઉકેલી કાઢી અને વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ સંજય નાયક, કલોલ.